જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેંદા લોટની ખસ્તા પૂરી 5 લેયર્સ વાળી. આપણે મેંદા લોટની ખસ્તા પૂરી બનાવવા માટે મેં એક વાટકો મેંદાનો લોટ લીધો છે, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી તલ અને મોણ દેવા માટે આપણે તેલ લીધું છે. અને મેંદાનો લોટ મેં પહેલા ચાળીને જ લીધો છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે એક બાઉલ લીધું છે, એમાં આપણે મેંદાનો લોટ ચાળેલો છે એમાં નાખી દઈશું. 1 ચમચી તલ લીધા છે એ પણ નાખી દઈશું. 1 ચમચી આપણે જીરું લીધું છે, હાથેથી ક્રશ કરી લેશું આવી રીતે. એ પણ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એ પણ નાખી દઈશું. મોણ દેવા માટે આપણે તેલ નાખશું. હાથેથી મિક્સ કરી લેશું. એકદમ સરસ ભળી જાય એવી રીતે આપણે મોણ દેશું. આપણે મુઠ્ઠી પડે એવું મોણ દેશું. એકદમ ખસ્તા પૂરી બનશે. જોઈ શકો છો, એકદમ આપણે મુઠ્ઠી પડે એવું મોણ દીધું છે, એટલે એકદમ સરસ આપણે મોણ દઈને તૈયાર કરી લીધું છે. આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. લોટને આપણે સરસ રીતે કૂહણી લેશું. લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. પહેલાં જ આપણે કૂહણી લેશું ને સરસ, તો ફટાફટ કૂહણી આવી જાય લોટ. તો 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે, ઢાંકીને રાખ્યું હતું. આપણે પાછા એકવાર સરસ રીતે કૂહણી લેશું. આપણે મીડિયમ સાઈઝના રવા કરી લેશું વણવા માટે. આવી રીતે આપણે મોટા જ કરશું, આપણે કેમ કે મોટી વણવાની છે. એક વાટકા લોટમાંથી મેં 5 રવા થયા છે, તો આપણે વણી લેશું. આપણે થોડો મેંદાનો લોટ વેરશું. આપણે એકદમ પતલી વણવાની છે. હવે આપણે વણી લેશું. હવે આપણે વણી લેશું. બને ત્યાં સુધી આપણે એવડી મોટી જ વણવાની છે. એવી રીતે આપણે બધી વણી લેશું. પહેલા આપણે 5 વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક આસે એ ડીશમાં રાખી દઈશું. અને મીડિયમ સાઈઝની આપણે વાટકી લીધી છે. આવી રીતે આપણે 5 લેયર્સ વાળી આપણે પૂરી કરવાની છે. એટલે આપણે મીડિયમ સાઈઝની જેટલી થાય એટલી આપણે કરશું. આવી રીતે આપણે બાજુમાં કરશું એટલે જગ્યા પણ ઓછી જોઈએ અને ફટાફટ તૈયાર પણ થઈ જાય. આસે આપણે કાઢી લેશું. આવી રીતે આપણે એકમાંથી 4 બની છે, હજી આમાંથી એક બનશે એટલે 5 થઈ જાય. આપણે કપડું લીધું છે એમાં આપણે રાખી દઈશું. પહેલા આવી રીતે આપણે ગોઠવી દઈશું. એવી રીતે આપણે બીજી બધી વણી છે એમાંથી આવી રીતે આપણે બધા મીડિયમ સાઈઝના કરી લેશું. આપણે બધી વણીને તૈયાર કરી લીધી છે. જોઈ શકો છો, આટલે આપણે પતલી રાખી છે. હજી આપણે સેજ એક વાર વણી લેશું એટલે એકદમ જેમ પતલી છે એમ સરસ ખીલીને તૈયાર થાય. આવી રીતે આપણે વણી લેશું. જેમ પતલી છે એમ સરસ બનીને તૈયાર થાય એવી જ રીતે આપણે બધી વણી લેશું અને એકદમ પતલી કરી લેશું. એકદમ સરસ આપણે વણીને તૈયાર કરી લીધી છે અને એકદમ પતલી કરી લીધી છે. આવી રીતે આપણે એક એક લેતા જાહું
અને વચ્ચોવચ્ચ આપણે પાણી લગાવતા જાવું અને બીજી પૂરી મૂકી દેશું એની માથે. વચ્ચોવચ્ચ જ પાણી લગાવવાનું છે આપણે અને બીજી મૂકીને પણ આવી રીતે આપણે પાણી લગાવશું અને ત્રીજી પૂરી રાખી દેશું. આપણે 5 લેયર્સની કરશું. આવી રીતે આપણે પાછળ મૂકી દેશું અને વચ્ચે પાણી લગાવીને આપણે ધારવાળી ચમચી ન હોય એવી આપણે ચમચી લેશું ને આવી રીતે આપણે દબી દેશું. તૂટે નહીં એવી રીતે આપણે દબાવવાનું છે. આપણે 5 ભેગા કરીને લેયર્સ અને આવી રીતે આપણે સાઈડમાંથી દબી દેશું એટલે ખુલે નહીં. એ જ રીતે આપણે બધાયમાં કરી લેશું. જોઈ શકો છો બધાય પડ એકદમ ખુલ્લા છે. એ જ રીતે આપણે બધાયમાં કરી લેશું પેક કરીને. આવી રીતે મેં બધી વણીને અને પાણી લગાવીને બધાય આપણે લેયર્સ કરી લીધા છે. 5 લેયર્સ વાળા કર્યા છે ને પડ એકદમ બધાય ખુલ્લા છે. જ્યાં તમે પહેલી પૂરીમાં પાણી લગાવો એ 5માં એવી રીતે જ લગાવજો અને એક સરખું જ આપણે રાખવાનું છે. નકર પડ તમારા ખુલી જશે. હવે આપણે ધીમા ગેસે તળી લેશું. આપણે ધીમા ગેસે તળવાની છે. વેકઅપ કરીને આપણે તળી લેશું. આપણે ક્યારે જાજી નહીં નાખી, 2 થી 3 જ નાખશું. આપણે આવી રીતે પલટાવી લેશું ધીમેથી અને ચડતા 2 થી 3 મિનિટ જેવું થઈ જશે. આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, સરસ ચડી પણ ગઈ છે. હવે આપણે કાઢી લેશું. એવી જ રીતે આપણે બીજી પણ તળી લેશું. એને પણ આપણે ધીમા ગેસે તળવાની છે. આપણી 5 લેયર્સ વાળી ખસ્તા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો બધાય પડ એકદમ અલગ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.